અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર અગ્રણીનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં એસપી અને પીઆઈ સહિતને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી છે। અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ ઉઠી છે, ત્યારે કૌશિક વેકરિયા રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી છે। અમરેલીમાં જે બુટલેગરો, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ અને જે બીજા ભ્રષ્ટાચારીઓ દ્વારા જે પોલીસની સાંઠગાંઠ અને ધારાસભ્યની સાંઠગાંઠના લીધે એક ભ્રષ્ટાચારનું આખું સ્કેન્ડલ હતું, એ સ્કેન્ડલ આપણી પાટીદાર દીકરી પાયલબેન ગોટીએ લેટર લખીને આખા તંત્રને હલાવી દીધું। આજે પાયલબેન ગોટીને દબાવવા માટે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ધારાસભ્યના કહેવાથી અને અડધી રાતે જેલમાં ધકેલી દેવામાં આવે છે, એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે। ત્યારે આ દીકરીએ દીકરીની સાથે રહીને આજે ડીજીપી ઓફિસ, ડીજીપી સાહેબને લેખિતમાં ફરિયાદના ભાગરૂપે રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતના મુખ્યત્વે મુદ્દા એ છે કે આ જે અમરેલીના એસપી જે સંજય ખરાત, બીજા 2 પીઆઈ અને એના જે બીજા 13 અધિકારીઓ છે, એ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે આ અધિકારીઓએ નેતાઓની ચાપલુસી કરનાર અને ગુજરાત પોલીસનું નામ ખરાબ કરનાર અધિકારીઓ છે, જે ખરેખર વર્દીની અંદર માફિયા જેવા અધિકારીઓ છે। એ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ સસ્પેન્ડ કરવા માટે ડીજીપી સાહેબ ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ કરે અને એક રાજકીય પ્રેશર અને દબાવ ઊભો થાય, એના માટે આજથી આપણે સોશિયલ વોર ઉપર સોશિયલ વોર લડીશું। સોશિયલ વોરની અંદર આપણે તમે જે પણ એપ્લિકેશન યુઝ કરતા હોય, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એની અંદર આપણી રજૂઆતને ઉગ્ર બનાવીશું અને આવા તમામ ધારાસભ્યો અને ગુજરાત સરકારને ટેગ કરીશું અને ટેગ કરીને એક ટ્વીટ કરીને આપણી દીકરીને ન્યાય મળે એના માટે આપણે સોશિયલ વોર લડવાની છે। મિત્રો, હવે સોશિયલ વોર એક વખત લડ્યા પછી આગળના સમયમાં જો આ સોશિયલ વોરથી આ રાજકીય પ્રેશર ક્રિએટ થયા પછી જો ફરિયાદ દાખલ નહીં થાય અને જો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆતના ભાગરૂપે આગામી કાર્યક્રમો જાહેર કરવામાં